ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો. બે ટોપિક પતી ગયા આ ચેપ્ટરના. વિકલ સમીકરણને ઉકેલવાની 3 રીતમાં 2 રીત પતી ગઈ. પહેલી રીત છે વિયોજન અને બીજી રીત છે સમપરિમાણ વિકલ સમીકરણ. હવે બસ એક ત્રીજો પ્રકાર બાકી છે અને આ ત્રીજો પ્રકાર શું છે તે સમજીએ આજે. તો જે ત્રીજો પ્રકાર છે તે છે સુરેખ વિકલ સમીકરણ. કયા વિકલ સમીકરણ? સુરેખ વિકલ સમીકરણ એટલે એ કયા સ્વરૂપમાં હોય તે સમજો અને પછી આપણે આ સુરેખ વિકલ સમીકરણને કેવી રીતના ઉકેલાય તે સમજીશું. જો કેપિટલ P અને કેપિટલ Q અચર વિધેયો અથવા ફક્ત ચલ x ના વિધેયો હોય તો વિકલ સમીકરણ dy/dx + py = q ને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહે છે. આને કહેવાય સુરેખ વિકલ સમીકરણ. જે વિકલ સમીકરણ આવું દેખાય, પહેલા આવે dy/dx, પછી +py = q, dy/dx પછી વત્તા y આવે અને y સાથે ગુણાકારમાં જે તમને p દેખાય છે ને તે p અને સામે જે q દેખાય, આ p અને q ને ઓળખવાના તમારે. કે આ p અને q શું હશે? અચર વિધેયોનો મતલબ કોઈ સંખ્યા હશે અથવા તો ચલ x ના વિધેયો. બરાબર? એટલે કે p ની જગ્યાએ કાં તો કોઈ સંખ્યા હશે કાં તો ચલ x નું વિધેય. અહીંયા p ની જગ્યાએ x² હોય, અહીંયા p ની જગ્યાએ log x હોય, sin x હોય. સમજી ગયા? કઈ બી હશે પરંતુ એમાં ચલ y ની હશે. આ p લખેલો છે ત્યાં હશે કાં તો અચર સંખ્યા અથવા ચલ x અને સામે q ની જગ્યાએ પણ કાં તો અચર કાં તો ચલ x. એટલે કે જો તમને કોઈ પણ વિકલ સમીકરણ આ સ્વરૂપમાં દેખાય તો તે વિકલ સમીકરણને સુરેખ કહેવાય. સુરેખ વિકલ સમીકરણને ઓળખતા શીખવું પડશે. આ નીચે ઉદાહરણ જોઉં. શું આ વિકલ સમીકરણ સુરેખ છે? પહેલા છે dy/dx, પછી છે +y = sin x. એટલે કે dy/dx પછી વત્તામાં y હોવો જોઈએ. બરાબર? અને y સાથે જે બી હોય તે શું હોવું જોઈએ? કાં તો અચર કાં તો ચલ x નું વિધેય. અહીંયા y સાથે કઈ નથી તો 1 અને આ 1 એટલે અચર. સામે જે બી હોય તે બી x નું વિધેય હોવું જોઈએ અથવા અચર. સામે છે sin x, x નું વિધેય. એટલે કે આ સમીકરણ કયું વિકલ સમીકરણ છે રાઘવ? સુરેખ વિકલ સમીકરણ. સમજ પડી ને? પહેલું પદ dy/dx, બીજા પદમાં y અને y સાથે કોણ? કાં તો અચર કાં તો ચલ x નું વિધેય ને સામે કોણ? અચર કાં તો ચલ x નું વિધેય. આટલું જોઈ લેવાનું એટલે ખબર પડી જાય કે સુરેખ. અહીંયા y ની જગ્યાએ y² કે y³ આવી જાય તો બી નહીં ચાલે. હે y જ, y ની એક ઘાત જ. ચાલો આને જુઓ. dy/dx આવી ગયું, પછી જો અહીંયા વત્તા y આવી ગયો ને y સાથે કોણ છે? ચલ x નું વિધેય 1/x. સામે e⁻x ચલ x નું વિધેય. એટલે કેવું વિકલ સમીકરણ છે? સુરેખ. આને જુઓ. dy/dx પછી વત્તા y આવવો જોઈએ, y અને y ની સાથે કોણ છે? 1/x log x. બરાબર ને? 1/x log x એટલે ચલ x નું વિધેય અને સામે 1/x એટલે એ પણ કોણ? ચલ x નું વિધેય. પેલી પાછળની લાઈટ બંધ કરી દેતો. ચલો ખ્યાલ આવી જશે. સુરેખ વિકલ સમીકરણને ઓળખતા શીખી જશો ને? કઈ વાંધો નહીં આવે ને? કેમ કે જો આખા ચેપ્ટરમાં મેઇન વસ્તુ પહેલી આ જ છે કે વિકલ સમીકરણ ઉકેલતી વખતે પહેલા ઓળખવું પડે કે આ કયું વિકલ સમીકરણ છે. વિયોજનીય ચલ છે, સમપરિમાણ છે કે સુરેખ છે. અત્યારે તો પેલું કેવું સ્વાધ્યાય પ્રમાણે આપણને ખબર જ પડી જાય. હવે સુરેખનો ટોપિક ચાલુ થયો એટલે બધા સુરેખના જ દાખલા આવશે. પરંતુ જ્યારે પ્રકીર્ણ ચાલુ થશે ત્યારે મિક્સ, જ્યારે બોર્ડની પરીક્ષા હશે ત્યારે આપણને કહીને થોડું આપશે. બરાબર? ચાલો. સુરેખ વિકલ સમીકરણ dy/dx + py = q નો ઉકેલ શોધવાનું સૂત્ર. કેવી રીતના ઉકેલ શોધી શકાય એના માટે એક સૂત્ર છે. એ સૂત્ર આપણે સમજવાનું છે. એ સૂત્રમાં પહેલા સૌથી પહેલી વસ્તુ આવે સંકલ્યકારક અવયવ. સંકલ્યકારક અવયવ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. સંકલ્યકારક અવયવને ટૂંકમાં કહેવાય IF, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. અવયવ એટલે ફેક્ટર, સંકલ્યકારક, ઇન્ટિગ્રેટિંગ. બરાબર? હવે આ સંકલ્યકારક અવયવ એટલે શું? તો કે ભાઈ સંકલ્યકારક અવયવ એટલે એક એવો અવયવ, એક એવું વિધેય કે જે આપેલી રકમને સંકલન માટે તૈયાર કરી દેશે. આપેલી રકમનું સંકલન કરવા માટેનું પરિસ્થિતિનું નિર્માણ કરશે. અને સંકલ્યકારક અવયવ શોધવાનું સૂત્ર છે e ની ઘાતમાં ઇન્ટિગ્રેશનમાં p dx.
આ છે સૂત્ર. ઈની ઘાતમાં સંકલનમાં પી ડીએક્સ. હવે સંકલન ઘાતમાં જતું રહ્યું. ઈના માથા પર સંકલન છે. કોનું સંકલન? તો કે ભાઈ પી નું. પી તમને અહીંયા રકમમાંથી ખબર પડી જાય, અને ઇન્ટુ છે ડીએક્સ એટલે એક્સ ને સાપેક્ષે. અને હવે સુરેખ વિકલ સમીકરણને ઉકેલવાનું સૂત્ર શું છે? તો સુરેખ વિકલ સમીકરણ. સુરેખ વિકલ સમીકરણ કયું? સુરેખ વિકલ સમીકરણ તો કે ભાઈ ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય બરાબર ક્યુ નો ઉકેલ. અને ઉકેલનું સૂત્ર છે વાય ઇન્ટુ આઈએફ બરાબર ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ આઈએફ ઇન્ટુ ડીએક્સ. આ છે સૂત્ર. આ સૂત્રની મદદથી આપણે સુરેખ વિકલ સમીકરણને ઉકેલીશું. જોઈ લેવું સૂત્રને. પહેલા છે વાય ઇન્ટુ આઈએફ, પછી છે ઇન્ટિગ્રેશનમાં ક્યુ ઇન્ટુ આઈએફ ઇન્ટુ ડીએક્સ. જમણી સાઈડ સંકલન છે, બંને સાઈડ આઈએફ આવશે જ. ડાબી સાઈડ છે વાય ઇન્ટુ આઈએફ અને જમણી સાઈડ છે ક્યુ ઇન્ટુ આઈએફ, અને જમણી સાઈડ એનું સંકલન છે એક્સ ને સાપેક્ષે. તો શું તમને આ બે સૂત્ર યાદ રહી જશે? અત્યારે ને અત્યારે મોડે કરી લો, કેમ કે અત્યારે ને અત્યારે દાખલા પણ ચાલુ થશે. પહેલા સંકલ્યકારક અવયવનું સૂત્ર આઈએફ બરાબર ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ, ને ઉકેલનું સૂત્ર વાય ઇન્ટુ આઈએફ બરાબર ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ આઈએફ ડીએક્સ. ક્લિયર બધાને? એકદમ ઇઝી છે, યાદ રહી જાય એવું જ છે. અને બીજી એક વસ્તુ કે 99.99% શક્યતા છે કે આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ આવશે સંકલ્યકારક અવયવ શોધવાનો. કયો એમસીક્યુ આવશે? સંકલ્યકારક અવયવ શોધવાનો. સંકલ્યકારક અવયવને આઈએફ કહેવાય. એટલે હવે આપણે જ્યારે પણ આઈએફ શોધવાનું આવે, સંકલ્યકારક અવયવ શોધવાનું આવે, એટલે આપણે આઈએફ લખીશું. એટલે ઘણી વખત પરીક્ષામાં પેપરમાં એમ કહે ને સંકલ્યકારક અવયવ શોધો, એટલે બાળકોને ભાન જ નહીં પડે કે આ હું શોધવા કીધું. કેમ કે એ લોકોને આઈએફ ખબર હોય, પણ આઈએફ એટલે હું એ નહીં ખબર હોય. એટલે યાદ રાખજો, આઈએફ એટલે શું? સંકલ્યકારક અવયવ, જે પૂછાય છે રીનવ. આ ચેપ્ટરમાંથી જે બી 4-5 એમસીક્યુ પૂછાશે તે મોટે ભાગે ફિક્સ જ છે. પહેલા સ્વાધ્યાયમાંથી ફિક્સ કક્ષા અને પરિમાણ. એના પછી પેલો થિયરેટિકલ એમસીક્યુ કે દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં કેટલા સ્ક્વેર અચળ? 2. તૃતીય કક્ષા હોય તો વ્યાપક ઉકેલમાં 3, ને વિશિષ્ટ હોય તો ગમે તેટલી કક્ષા 0. એના પછી સમપરિમાણ વિકલ સમીકરણમાં સમપરિમાણ વિધેયનો પરિમાણના બી એમસીક્યુ પૂછાય છે, લેમડા વાળું. અને ચોથી પેટર્ન છે આ કે જેમાં તમને સંકલ્યકારક અવયવ પૂછાશે. હવે જો આ જે વિકલ સમીકરણ છે તેની ફોર્મેટ છે ડીવાય બાય ડીએક્સ, પરંતુ માની લેવો કે ડીવાય બાય ડીએક્સ ની જગ્યાએ ઊંધું થઈ ગયું ડીએક્સ બાય ડીવાય. તો જો ફોર્મેટમાં ડીવાય બાય ડીએક્સ બાય ડીવાય હોય ને તો અહીંયા સૂત્રમાં થોડોક ફેરફાર થશે. સૂત્ર છે આવા જ, પણ ફેરફાર શું છે તે સમજવાનું છે. એટલે કે સુરેખ વિકલ સમીકરણનું બીજું સ્વરૂપ, બીજા સ્વરૂપમાં અહીંયા ડીવાય બાય ડીએક્સ નહીં, પરંતુ શું થઈ ગયું છે? ડીએક્સ ના છેદમાં ડીવાય પ્લસ P1y બરાબર Q1. અહીં એક ભૂલ થઈ ગઈ, પ્લસ P1x આવશે. શું આવશે અહીંયા? x બરાબર Q1. આગળ જે વિકલ સમીકરણ હતું તે હતું ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય બરાબર ક્યુ. તો મતલબમાં થયું હું ખબર? જ્યાં y છે ત્યાં x આવી ગયો, જ્યાં x છે ત્યાં y આવી ગયો. એટલે આ બે જગ્યાએ x આવી ગયો ને અહીંયા y આવી ગયો. બરાબર છે? હવે અહીંયા P1 ને Q1 લખી દીધા. પ્રકાર 2 માં શું લખી દીધું? P1 ને Q1. અને આમાં P1 અને Q1 શું છે? તો કે ભાઈ P1 અને Q1 એ અચર છે અથવા ચલ y ના વિધેય. કોના વિધેય? ચલ y ના. પેલામાં જ્યાં x હતું ત્યાં y થઈ ગયું. આમાં આગળનામાં P અને Q શું હતા? ચલ x ના વિધેય હતા ને. હવે આમાં P1 અને Q1 શું થઈ ગયા ધ્રુવી? ચલ y ના વિધેય. જોઈ લે ઉદાહરણ. હવે આમાં dx બાય dy, પછી બાજુમાં x આવશે જ. ઉપર જે ચલ હોય તે બાજુમાં આવશે, આટલું યાદ રાખવાનું. dx બાય dy માં ઉપર x છે તો x બાજુમાં આવશે, અને x સાથે ગુણાકારમાં જે હશે તે કાંટો અચર કાંટો ચલ y. તો અહીંયા છે અચર, સામે કોણ આવશે? સામે ચલ y નું વિધેય. એવી રીતના આને જોઈ લઉં. છે dx બાય dy પહેલા, dx બાય dy માં પછી x હોવો જ જોઈએ, તો છે હર્યો x. અને x સાથે જે બી હોય તે શું હોવું જોઈએ? ચલ y નું વિધેય, ને સામે છે ચલ y નું વિધેય. એટલે આ જે છે તે આ બંને દ્વિતીય પ્રકારના, બીજા પ્રકારના સુરેખ વિકલ સમીકરણ છે. હવે આને ઉકેલવાનું સૂત્ર આપણે જોઈએ. સૌથી પહેલા સંકલ્યકારક અવયવ. હવે તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે કહી શકો સૂત્ર.
આઈએફ નું સૂત્ર આગળ સૂત્ર હતું ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશનમાં પી ડીએક્સ, તો અહીંયા પી એટલે P1 અને dx માં x ની જગ્યાએ થઈ જશે y. અને ઉકેલનું સૂત્ર શું થશે? y ઇન્ટુ આઈએફ હતું ને આગળ, y ની જગ્યાએ x ઇન્ટુ આઈએફ બરાબર ઇન્ટિગ્રેશન q ઇન્ટુ આઈએફ હતું ને, q એટલે q1 ઇન્ટુ આઈએફ ઇન્ટુ dx હતું ને dy. એટલે મતલબમાં જ્યાં x છે ત્યાં y કરો, y છે ત્યાં x, એટલે સૂત્ર બની ગયું. જ્યાં p છે ત્યાં p1, q છે ત્યાં q1. યાદ રાખજો આ dx by dy વાળી ફોર્મેટમાં p1 q1 નામ લેવાના. શું નામ લેવાના? p1 q1. ચાલો દાખલા ચાલુ કરીએ તો હવે ઉદાહરણ 14 આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. ચાલો શોધીએ. સૌથી પહેલા આ વિકલ સમીકરણ કયા પ્રકારનું છે? થશે વિયોજન આમાં? શું તમે આમાં x અને y ને સેપરેટ કરી શકશો? તો x અને y માની લો કે તમે વિચાર્યું કે ચાલો સેપરેટ કરીએ, માઇનસ y પેલી સાઈડ જાય એટલે cos x વત્તા y. હવે આ સરવાળામાંથી x y છૂટા કેવી રીતના પાડું? x અને y માત્ર છૂટા ત્યારે જ પડે કે જ્યારે રકમમાં ગુણાકાર ભાગાકાર હોય, સરવાળા બાદબાકીમાં છૂટા નહીં પડે. તો એનો મતલબ કે આ સમપરિમાણ હોવું જોઈએ, બરાબર? રીનો છે આ સમપરિમાણ. y ની કેટલી ઘાત છે? 1. હવે અહીંયા cos x જે છે ને તેમાં x બાય y હોવું જોઈએ અથવા y બાય x, એટલે વાત જ પતી ગઈ. અહીંયા સમજી ગયા? cos x માં જે x છે ને તે ચાલે જ નહીં. કોઈ પણ વિધેય હોય, log હોય, cos હોય, sin હોય, e ની ઘાત હોય, તેમાં y બાય x અથવા x બાય y હોય તો જે સમપરિમાણ કહેવાય. હવે મતલબમાં એક જ વસ્તુ બાકી રહી, સુરેખ. શું આ સુરેખ છે? તો હા. અને શું આ સુરેખના પ્રમાણિત સ્વરૂપમાં છે? પહેલા dy બાય dx, પછી y ઇન્ટુ કોઈ x વાળું વિધેય ને અહીંયા x વાળું વિધેય. તો હા, તો આ છે સુરેખ વિકલ સમીકરણ. ધ્રુવી સમીકરણ લખી નાખીએ. dy બાય dx માઇનસ y બરાબર cos x. જેવું સમીકરણ લખીએ એટલે સૌથી પહેલા p અને q લખવાના. y ની હાથે જે હોય તે p. કોણ છે અહીંયા? -1. ધ્રુવ p બરાબર -1. ચાલો એના પછી q, સામે જે હોય તે q cos x. ચાલો એના પછી if નું સૂત્ર e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx. p ની કિંમત રાઘવ -1 નું સંકલન -x. પૈતું અહીંયા c નહીં લખતા, આ સંકલનમાં અચરને સ્થાન નહીં આપતા, કેમ કે અચર છેલ્લા જવાબમાં જ આવે જ્યારે ઉકેલ શોધીએ ત્યારે, બરાબર? એટલે if આવી ગયું ને હવે આપણે શું શોધીશું? આપેલ વિકલ સમીકરણનો ઉકેલ. આપેલ વિકલ સમીકરણનો ઉકેલ, અને એ ઉકેલ શોધવાનું સૂત્ર લખી દઉં. ચાલો મયંક, શું છે સૂત્ર? y ઇન્ટુ if બરાબર ઇન્ટિગ્રેશન q ઇન્ટુ if ઇન્ટુ dx. ચાલો કિંમત મૂકી દઉં. if ની કિંમત e રેસ ટુ -x, q ની કિંમત cos x અને if ની કિંમત e રેસ ટુ -x ઇન્ટુ dx. ચાલો હવે આ જમણી સાઈડ જે સંકલન છે તે કેવી રીતે કરશો? તો આ જમણી સાઈડ બે જુદા જુદા પ્રકારના વિધેય ગુણાકારમાં છે એટલે ખંડશઃ સંકલન કરવું પડે. અને હવે તમે આ રકમની પેટર્નને સમજો કે આ રકમ તમને એવું કહેવા માંગે છે કે તમારે 2 વાર ખંડશઃ કરવું જ પડશે, અને 2 વાર ખંડશઃ કરવાથી આ જ રકમ પાછી આવશે. અને જ્યારે બી 2 વાર ખંડશઃ આવે ત્યારે તમારે અહીંયા તરત જ સંકલન નહીં ચાલુ કરવાનું, આને તમારે અલગ નામ આપવું પડે. અને તમે નામ આપો i અને પછી સંકલન કરો. સમજ પડી તમને મારી વાતમાં? ચાલો તો ચાલુ કરીએ કામ. તો માટે y બરાબર e રેસ ટુ -x બરાબર, આને નામ આપી દઈએ છે i ને પછી પ્લસ c હો લખી જ દેવું. એટલે કે જ્યારે આપણે આ સંકલન કરવું ને તે સંકલનમાં c લખવું જ નહીં, કેમ કે c અહીંયા પહેલેથી મૂકી દીધો. ચાલો પરિણામ 1. હવે આપણે જેને i નામ આપ્યું તે i શું છે? જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશનમાં e રેસ ટુ -x cos x. ચાલો ક્રિસ સંકલન ખંડશઃ કોઈને બી વિકલનમાં લેવું ચાલી જશે, દાખલો થઈ જશે. તો ચાલો e રેસ ટુ -x ને વિકલનમાં સંકલનમાં cos x dx માઇનસ ઇન્ટિગ્રેશન d બાય dx ઓફ e રેસ ટુ -x ઇન્ટુ સંકલનમાં cos x dx ઇન્ટુ dx. માટે i બરાબર cos x નું સંકલન sin x, e રેસ ટુ -x નું સંકલન વિકલન માઇનસ e રેસ ટુ -x cos x નું સંકલન sin x. અને ફરીથી પાછું અહીંયા ખંડશઃ કરવું પડશે. તો ચાલો i બરાબર e રેસ ટુ -x sin x, આ માઇનસ માઇનસ પ્લસ, અને આમાં ખંડશઃમાં e રેસ ટુ -x બર sin x dx
માઇનસ ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ ઇન્ટુ ડીએક્સ. માટે I બરાબર ઈ રેઝ ટુ માઇનસ એક્સ સાઇન એક્સ, સાઇન એક્સ નું સંકલન માઇનસ કોસ એક્સ, માઇનસ ઈ રેઝ ટુ માઇનસ એક્સ નું વિકલન માઇનસ ઈ રેઝ ટુ માઇનસ એક્સ, માઇનસ માઇનસ પ્લસ કરી દે અને સાઇન એક્સ નું સંકલન માઇનસ કોસ એક્સ. તો પાછું માઇનસ આવવાનું જ એટલે અગાડી કે તો માઇનસ રવા જ દેવું. અને આ જે છે તે ફરીથી આપણી રકમ I આવી ગઈ. તો I બરાબર ઈ રેઝ ટુ માઇનસ એક્સ સાઇન, ઈ રેઝ ટુ માઇનસ એક્સ કોમન કરી લો ને ભાઈ, તો આમાં શું રહી ગયું? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, અને પેલી સાઈડ જે છે તે છે I, પ્લસ સી નથી લખવાનો, I ને આ સાઈડ એટલે 2I બરાબર ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, બેને લઈ જાઓ છેદમાં. તો I આવી ગયો, પરંતુ આપણે શું શોધવાનો છે? ઉકેલ શોધવાનો છે. ઈ રેઝ ટુ માઇનસ એક્સ ના છેદમાં 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. તો આજે I આવ્યો તેની કિંમત મૂકી દેવું 1 માં. સમીકરણ 1 પરથી લખી શકાય કે y બરાબર y ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ બરાબર I પ્લસ સી, I એટલે આ બેઠું લખી દઉં, ઈ રેઝ ટુ માઇનસ એક્સ બાય 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી. તો આ છે જવાબ. જે માંગેલ કયો ઉકેલ છે રીનવ? જે માંગેલ વ્યાપક ઉકેલ છે. પૈટું સમજ પડી ગઈ? એકદમ ઈઝી, કઈ છે નહીં, એકદમ સિમ્પલ સિમ્પલ સંકલન આવે તે જ છે ભાઈ. જે રીતના અત્યાર સુધી કામ ચાલતું એ સમપરિમાણ કરતા ઈઝી થઈ ગયા. સમપરિમાણ જ વધારે મહેનત માંગી આ ચેપ્ટરમાં. હવે આમાં બી આવું જ એકદમ ઈઝી, જે રીતના વિયોજનના દાખલા કરતા એવા જ આ દાખલા. સૂત્રમાં અહીંયા ખાલી આ જમણી સાઈડ સંકલન એક આવે અને એ સંકલન પર એકદમ સિમ્પલ જ આવે. બરાબર. સૌથી વધારે આઈએમપી આ છે. આ ચેપ્ટરમાંથી આના વધારે ચાન્સ છે સુરેખના. હા, ખબર નહીં કોને આંખ મારીને આવ્યો. અખિયો સે ગોલી મારે વાળો છે. રીનવ તને બી આંખમાં કેમ કઈ થાય છે? નહીં, મેં જોયું તારી આ એક આંખ જીની છે ડાબી સાઈડની. હમણાં તું એને આંખમાંથી કઈ કચરું કાઢતો હતો. ચાલો નિહાર, શું થયું? શું થયું? ઓકે, ચાલો બીજી એક વસ્તુ કે સુરેખ વિકલ સમીકરણ આ ટોપિકના દરેક દાખલાના જવાબમાં તમારી ચોપડીવાળાએ જે જવાબ આપેલો હશે તેમાં એક વસ્તુ કરેલી હશે, વાયને કરતા બનાવેલો જ હશે લગભગ મોટા ભાગના બધા જ દાખલામાં. અને વાયને કરતા બનાવવા માટે અહીંયા જે હોય ને તેના વડે ભાગેલું હશે. ઈ રેઝ ટુ માઇનસ એક્સ વડે અને આખાને ભાગીએ એટલે અહીંયાથી બે બાજુથી ઈ રેઝ ટુ માઇનસ એક્સ નીકળી જાય. અને અહીંયા સી ને ભાગે તો સી ઇન્ટુ ઈ રેઝ ટુ પ્લસ એક્સ થઈ જાય. એવું બધા જ જવાબમાં તમને જોવા મળશે. જો તમારી ઈચ્છા હોય તો કરો, નહીં તો આના બી તમને પૂરા માર્ક્સ આપી દેવામાં આવશે. બરાબર. અને બીજી એક વસ્તુ કે આ જમણી સાઈડ જે સંકલન છે, જો 1 માર્કમાં દાખલો આવ્યો તો ખબર છે ને સૂત્ર, આનું શોર્ટકટ સૂત્ર ભૂલી નહીં જતા. બાકી આટલું બધું લાંબી રીત કરીને જવાબ બી આવવાનો જ છે, પરંતુ આ 2-3 મિનિટ આપણે બગાડવાની નથી. આનું શોર્ટકટ સૂત્ર શું છે? તો પહેલા ઈ રેઝ ટુ માઇનસ એક્સ બેઠો, પછી છેદમાં ઈ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એક્સના સહગુણકોના વર્ગોનો સરવાળો, માઇનસ 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 ને 1 2. રકમમાં કોસ છે તો પહેલા કોસ ને પછી સાઈન. કોસના સૂત્રમાં વચ્ચે પ્લસ આવે અને પછી આ બેઉ બાજુ સહગુણક. પહેલો સહગુણક અહીંયા આવશે ને બીજો સહગુણક અહીંયા 1 આવશે. આ જવાબ આવી ગયો. બરાબર. તો આ ટેકનિક ભૂલતા નહીં હા તમે. 1 માર્કમાં કેટલીક વાર આવી જાય છે. નેક્સ્ટ દાખલો, ઉદાહરણ 15. ચાલો, આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. તો ચાલો, આનો મને પ્રકાર કેવો? સુરેખ. પરંતુ સુરેખમાં તો પહેલા ડીવાય બાય ડીએક્સ આવે, આગળ એક્સ થોડો આવે. તો સુરેખ થોડું કહેવાય. તો કઈ વાંધો નહીં, સુરેખ બનાવી શકાતું હોય તો કોશિશ તો કરાય ને. અને સુરેખ બનાવવાનો પહેલો નિયમ કે ડીવાય બાય ડીએક્સ એકલો જ હોવો જોઈએ, એની સાથે જે હોય તેને કરો, મતલબ કે એક્સ વડે આખાને ભાગી નાખો. સમજ પડે છે તમને વાતમાં? એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y બરાબર એક્સ સ્ક્વેર. અને આપણે આખા સમીકરણને ધ્રુવી કોના વડે ભાગી નાખીએ? એક્સ વડે. તો અહીંયા શું આવી જશે? 2/x ઇન્ટુ વાય.
એક્સ સ્ક્વેર ને એક્સ વડે ભાગીએ તો એક્સ. તો હવે શું આ સુરેખ વાળું સ્વરૂપ ગોઠવાઈ ગયું? ડીવાય બાય ડીએક્સ આવી ગયો, બાજુમાં વાય આવી ગયો, ને હાથે જે વધ્યું અહીંયા તો એક્સ નું વિધેય છે, તો એનો મતલબ છે સુરેખ. ચાલો રીનવ બોલશે પી. જોયું કેવા બાગા માર્યા? અહીંયા આપણે નહીં કીધેલું કે પેલા પી અને ક્યુ લખી દેવાના. ચાલો આ વાય ની હાથે જે હોય તેને પી કહેવાય, સામે જે હોય તેને ક્યુ કહેવાય. પી 2/x, ક્યુ એક્સ. હું વિચારે છે ભાઈ? આ જે છે તે બધું આખું ક્યુ છે અમે. ચાલો એના પછી ક્રેસ. હવે શું શોધવાનું? આઈએફ ઈ રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ. નિહાર બહારની જો પી ની કિંમત 2/x ઇન્ટુ ડીએક્સ ઈ રેઝ ટુ ઉપર જ્યાં બે દેખાય તે અચર 1/x નું સંકલન log x. હવે અહીંયા માનાંકની લેહો તો ચાલશે, બરાબર છે. અહીંયા જે તમે કરશો ને તેમાં માનાંક લેવાની જરૂર નથી, એમાં માનાંક નહીં લેતા. તો આઈએફ માં છે, ખાલી આઈએફ માં. હવે આનું હજી સાદુરૂપ થશે, અને એ સાદુરૂપ શું થશે? log છે તો બે કાં જાય? ઘાતમાં. એટલે ઈ રેઝ ટુ log x નો સ્ક્વેર. અને યાદ હોય તો એક સૂત્ર કે આ નીચે ઈ છે ને અહીંયા log નો આધાર બી ઈ છે. યસ, એટલે આટલું નીકળી જાય કેમ કે આ બે હરખું છે, એટલે રહી જાય એક્સ સ્ક્વેર. સમજ પડી? એટલે કે હવેથી યાદ રાખજો, જ્યારે બી ઈ ના માથા પર log આવે એટલે આ પ્રોસેસ કરી નાખવાની. ચલો હવે આપણે વ્યાપક ઉકેલનું સૂત્ર મૂકીએ. તો આપેલ સમીકરણનો ઉકેલ. ચાલ ધ્રુવી, સૂત્ર y if ઇન્ટિગ્રેશન q ઇન્ટુ if dx. ચાલો યશવંત, if x સ્ક્વેર, q છે x, if છે x સ્ક્વેર. જો ને કેવું સંકલન આવે, આ જોવ તો ખરા. x સ્ક્વેર y બરાબર x ક્યુબ નું સંકલન x ની 4/4 પ્લસ c. પતી ગયો દાખલો, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. અને તમને કીધેલું એ પ્રમાણે દરેક જવાબમાં એ લોકોએ y ને કરતા બનાવ્યો છે, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. જોયું? આ દાખલા 4 માર્કમાં નહીં આવે, આ બી કહી રાખું, આ 2 માર્કમાં આવશે. કેમ કે એટલા બધા લાંબા દાખલા છે જ નહીં, બધા દાખલા ટૂંકા ટૂંકા જ છે. ચાલો એના પછી આ વિકલ સમીકરણને જુઓ. શું લાગે આ વખતે? વિયોજન થતું લાગે છે? એક્સ અને વાય સરવાળામાં, એટલે વિયોજનની વાત નહીં કરવાની. પણ સમપરિમાણ હોઈ શકે છે, વાય ની એક ઘાત એક્સ ની એક ઘાત, અહીંયા વાય ની 2 ઘાત, એટલે સમપરિમાણ નથી. તો હવે રસ્તો વધ્યો સુરેખ. શું લાગે? સુરેખ લાગે કે? તો કઈ નહીં, ડીવાય બાય ડીએક્સ ને આપણે પહેલા કરતા બનાવીને ચેક કરીએ સુરેખ છે કે નહીં. આને પેલી સાઈડ લઈ જાઓ. વાય ડીએક્સ બરાબર, ઉભા રહ્યો પહેલાને બેઠું એકવાર લખી દો કરીએ. x પ્લસ 2y સ્ક્વેર dy બરાબર 0. ચલો હવે પેલી સાઈડ લઈ જાઓ. તો y dx બરાબર x પ્લસ 2y સ્ક્વેર ઇન્ટુ dy. ચલો નાવ્યા કરતા બનાવો. હવે આપણા dx ને છેદમાં લઈ ગયા ને, તો જોજો dy બાય dx બરાબર શું આવ્યો? y ના છેદમાં x પ્લસ 2y સ્ક્વેર. થઈ ગયું સુરેખ? પહેલા dy બાય dx આવે, પછી y વાળું પદ આવે, ને એના બરાબર x વાળું પદ આવે. તો dy બાય dx પછી અહીંયા જો y આવી ગયો ને, પણ પછી y હાથે જે બી દેખાય ને તે x નું વિધેય હોવું જોઈએ ને. એટલે આ y હાથે જે બી દેખાય આ બાકીનું, તેમાં બી નીચે y છે, એટલે આ x નું વિધેય નહીં કહેવાય, આ x અને y બેવ ધરાવતું વિધેય કહેવાય. એટલે અહીંયા તો લોચો પડ્યો. હવે કેવી રીતના કરું આ દાખલો? હે રીનવ, વિયોજન કરીએ કઈ? સમપરિમાણ નથી, વિયોજન નથી, સમપરિમાણ ને સુરેખ બી નહીં ગોઠવાયું. તો જરાક છેદ વિભાજન એ તમે કેવી રીતના કરશો? બસ ખાલી એક વસ્તુ વિચારવાની છે, x પ્લસ 2y સ્ક્વેર ના સાઈડ લાવીને શું કરીએ? યસ બરાબર છે જયેશ. આ દાખલો dx બાય dy ફોર્મેટમાં થશે. કયા ફોર્મેટમાં થશે? dx બાય dy. જો dy બાય dx માં મેળ નહીં પડે તો એકવાર ચેક કરી લેજો, ઊંધું કરીને વ્યસ્ત કરીને. ચાલાનું વ્યસ્ત બોલ. હે dx બાય dy બરાબર, હવે બોલ x પ્લસ 2y સ્ક્વેર ના છેદમાં y. ને હવે અહીંયા છેદ વિભાજન થશે ને, તો dx બાય dy બરાબર x ના છેદમાં y પ્લસ એક વખત y ઉડી જાય એટલે 2y. હવે આ ફોર્મેટમાં ઉપર x છે, તો dx બાય dy ની બાજુમાં x વાળું પદ જોઈએ, જે હર્યું. x બાય y ને ડાબી સાઈડ લાવો તો માઇનસ x ના છેદમાં y,
ને એના બરાબર જમણી સાઈડ જે છે તેને રવા દો. તો હવે ગોઠવાઈ ગયું ને, દ્વિતીય પ્રકાર ગોઠવાઈ ગયો સુરેખ વિકલ સમીકરણનો. દ્વિતીય પ્રકારમાં પહેલા dx બાય dy, પછી x ઇન્ટુ વાય વાળું બરાબર સામે છે વાય વાળું. ગોઠવાઈ ગયું. ચાલો તો હવે આ વખતે P1 Q1 નામ આવશે. P1 નિહાર P1 x ની હાથે જે હોય તે -1/y, સામે જે હોય તે Q1 2y. ચલો એના પછી ખુશી IF નું સૂત્ર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન માં P1 dy. ધ્રુવી P1 સૂત્ર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન -1/y નું log y, માઇનસ ને ઘાતમાં લઈ જાઓ, e રેઝ ટુ log y ની -1 અને e ના માથા પર log છે ને એટલે નીકળી જાય, y ની -1 એટલે 1/y. IF આવ્યો 1/y. હવે મૂકી દેવું સૂત્ર. આપેલ વિકલ સમીકરણનો ઉકેલ. આપેલ સમીકરણનો ઉકેલ. ચલો રીનવ બોલી જા સૂત્ર. y ઇન્ટુ IF x ઇન્ટુ IF ઇન્ટિગ્રેશન Q1 ઇન્ટુ IF ઇન્ટુ dx ની આવશે. ચલો ક્રિસ IF 1/y, નાવ્યા Q1 2y, IF 1/y ઇન્ટુ dy. આ y હાથે y જાય, આને લખી દેવ x/y, અને આ 2 નું y ને સાપેક્ષે સંકલન 2y વત્તા c. કેવું સંકલન આવે જોવો તો ખરા. જે માંગેલ વ્યાપક ઉકેલ છે y x ને કરતા બનાવ્યો છે આવે. ચાલો નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 17 ધ્યાન આપજો. વિકલ સમીકરણ dy બાય dx પ્લસ y cot x બરાબર 2x પ્લસ x સ્ક્વેર cot x, અને જ્યારે x બરાબર π/2 ત્યારે y બરાબર 0 માટે વિશિષ્ટ ઉકેલ શોધો. હવે આજ તો બાકી હતું, વ્યાપક પછી વિશિષ્ટ આવવાનું જ હતું. તો ચાલો હવે વિશિષ્ટનો દાખલો કરીએ. ક્રિસ સમીકરણ જો. dy બાય dx પ્લસ y cot x બરાબર 2x પ્લસ x સ્ક્વેર cot x. ચાલો વિયોજન થઈ જશે કે ની થશે? ની થશે. સમપરિમાણ બી નથી, કેમ કે અહીંયા x ની નીચે y નથી કોટ ની અંદર, એટલે કે સુરેખ છે ને. dy બાય dx પછી y વાળું પદ y હાથે ગુણાકારમાં x ને સામે બધા x. ચલો p y ની હાથે જે હોય તે p cot x, q 2x પ્લસ x સ્ક્વેર cot x. એના પછી શું શોધવાનું? રઘવ IF સૂત્ર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx, p cot x. ધ્રુવી cot x નું સંકલન log માનાંકમાં sin x, માનાંક નહીં લખતા, e ના માથા પર log નીકળી જાય, રહી જાય sin x. IF આવી ગયું. ઉકેલ શોધવાનું સૂત્ર મૂકી દેવો. આપેલ સમીકરણનો ઉકેલ. નિહાર સૂત્ર y ઇન્ટુ IF ઇન્ટિગ્રેશનમાં q ઇન્ટુ IF dx. ચાલો કિંમત મૂકી દઉં. IF q x સ્ક્વેર 2x પ્લસ x સ્ક્વેર cot x ને IF sin x ઇન્ટુ dx. ચાલો આ વખતે સંકલન કેવી રીતના કરશો? આ જમણી સાઈડ સંકલન. તો જો આ બહુપદી છે, આ x સ્ક્વેર બહુપદી, આ ત્રિકોણમિતિ, જુદા જુદા પ્રકારના બે વિધેય ભેગા થઈ ગયા, એટલે કાં તો આદેશનું સેટિંગ થવું જોઈએ કાં તો ખંડસહ. આદેશનું સેટિંગ નથી ભાઈ અહીંયા કોઈ પણ પ્રકારનું. એમ નહીં કહેતા કે સર છે ને x સ્ક્વેર નું વિકલન 2x, એવું બધું નહીં બોલી પડતા. y બરાબર sin x, પહેલા તો આનું સાદું રૂપ આપીએ, કાઉન્સ ખોલી કરો ને, મીન્સ કે આ sin x ની અંદર ગુણી કરીએ તો 2x sin x ને પ્લસ x સ્ક્વેર. હવે cot x ઇન્ટુ sin x, cot એટલે cos ના છેદમાં sin થાય ને, sin ઉડી જાય એટલે cos x ઇન્ટુ dx. ચાલો ચાલુ કરીએ. ખંડસહ સંકલન. આ બેવનું ખંડસહ કરવું પડે, એકનું નહીં. કેટલાનું? બેવનું. y sin x બરાબર, ચલો પહેલા 2x sin x માં બે અચર ને હવે અહીંયા કાઉન્સ આપી દઉં. x sin x નું ખંડસહ સંકલન
एक्स बार संकलन में साइन एक्स डीएक्स माइनस इंटीग्रेशन डी बाई डी एक्स ऑफ एक्स इंटू इंटीग्रेशन साइन एक्स डीएक्स। अहींया मोटो काउंस पूरो। चलो प्लस एक्स स्क्वेर कॉस एक्स नु खंडशः संकलन तो एक्स स्क्वेर ने विकलन में रंगाराजू एक्स स्क्वेर ने बार संकलन में कॉस एक्स डीएक्स माइनस इंटीग्रेशन डी बाई डी एक्स ऑफ एक्स स्क्वेर इंटीग्रेशन कॉस एक्स डीएक्स इंटू डीएक्स। वाई साइन एक्स बराबर 2 साइन एक्स नो संकलन माइनस कॉस एक्स एक्स नु विकलन चौकी गयो तो एक्स नु विकलन सांभळीने 1 એટલે एक्स नु विकलन 1 साइन एक्स नु संकलन माइनस कॉस एक्स इंटू डीएक्स। चलो एना पछी एक्स स्क्वेर इंटू कॉस एक्स नु संकलन माइनस एक्स स्क्वेर नु विकलन 2x ने cos x નું સંકલન sin x। ચાલો અહીંયા છે ને એક ભૂલ તો નથી કરી પણ એક વસ્તુ ની કરવાની હતી તે કરી હું ખબર આ જો આ 2x sin x છે ને તે અહીંયા બી છે અહીંયા 2x sin x ની અગાડી માઈનસ છે ને એટલે કે આ 2x sin x નું સંકલન જ નહીં કરવાનું હતું એટલે આ પ્લસ 2x sin x નું સંકલન ને આ માઇનસ 2x sin x નું સંકલન સમજી ગયા ઉડી જાય તો ચાલો કઈ નહીં આપણે આપણી ભૂલ સુધારીએ આનું સંકલન કેન્સલ અહીંયા બી આ કેન્સલ એને એમ જ રવા દો ઇન્ટિગ્રેશન માં 2x sin x ઇન્ટુ dx એ બેઠું જ રવા દેવાના અને હવે ઉડાડી દેવું આવડી ગયું એટલે અહીંયા લખી દેવું પ્લસ સી કેમ કે બધા સંકલન પૈતા y sin x બરાબર x સ્ક્વેર sin x પ્લસ સી જોયો રીનવ એમ દેખાવું જોઈએ નહીં તો તું અહીંયા પાછું ખંડશઃ ચાલુ કરી દેતે માની લો કે અહીંયા પાછું ખંડશઃ કરતે તો બી આવી જતે જવાબ કે ના ખબર અહીંયા x sin x નો ખંડશઃ કરતે તો એનો જે બી જવાબ છે તેમાં બેવને માઇનસ લાગતે એટલે અહીંયા જે બી હતું તેમાં બધે જે પ્લસ હતું તે જ બધું પાછું એ માઇનસ મારે પછી ઉઠતે સમજી ગયા સંકલન કરીને ઉડાડો અથવા પહેલેથી ઉડાડો બેમાંથી એક રસ્તો હતો પહેલેથી ઉડાડી દીધું જો સમય બચ્યો તારે પહેલેથી કહેવાનું હતું કે સર આનું સંકલન નહીં કરતા એમ કહેવાનું હતું તારે ચાલો ઓકે વાયને કરતા આપણે નથી બનાવવો કોણ હતું એ હા અરે વાહ એકદમ ટાઈમ પર 9 વાગે આવ્યો વેરી ગુડ 9 વાગ્યાનો ટાઈમ છે આજે ભૂલી ગયા તમે શું કરવા તમે લોકોએ કહેવાય ને મને કે વહેલું ચાલુ નહીં કરો સર હજી તો ટાઈમ છે એમ 9 વાગ્યામાં હજી 5 મિનિટ બાકી છે હજી હમણાં 5 જ મિનિટ થઈ ચાલુ કર્યું ને ટેન્શન નહીં લે ચાલો હું કઈ એક મિનિટ હા એમ શું કરવા કરીને બેઠા હા એના પર આવ્યો સાયકલ તો એક્ટિવા પર એકલો આવ્યો શરમાઈ ગયા લાગે કોઈ હતું હાથે ઓકે ચાલો આપણે કયો ઉકેલ શોધવાનો છે ખુશી એ ઈગલ કયો ઉકેલ શોધવાનો છે વિશિષ્ટ કયો ઉકેલ શોધવાનો છે વિશિષ્ટ ચાલો જ્યારે એ રાઘવ નહીં જ્યારે x બરાબર કેટલા છે π/2 ત્યારે y બરાબર 0 ચલો ભૈયારાની હાર અહીંયા y ની જગ્યાએ 0 મૂકી દેવું તો આખું જ 0 x ની જગ્યાએ π/2 મૂકો ને અહીંયા બી π/2 sin π/2 કેટલા થાય 1 ને અહીંયા π/2 મૂકીએ તો π² ના છેદમાં 4 વત્તા c c કેટલો આવ્યો ક્રેસ માઇનસ π² ના છેદમાં 4 અને આ કિંમતને તમારે અહીંયા પરિણામ 1 માં મૂકી દેવાની પરિણામ 1 પરથી y sin x બરાબર x² sin x માઇનસ π² ના છેદમાં 4 જે માંગેલ કયો ઉકેલ છે વિશિષ્ટ ઉકેલ છે ખ્યાલ આવશે બધાને એ લોકોએ જવાબને sin x વડે ભાગેલું છે y ને કરતા બનાવ્યો છે એટલે અહીંયા π²/4 હાથે cosec x આવી જશે
ચાલો 1/sin ને નીચે સાઈન જ રવા દીધો તો રવા દેવું. આગળ વધીએ. ઉદાહરણ 18. હવે બાકી હતો વક્ર. એક વિશિષ્ટ ઉકેલ આવી ગયો, હવે વક્ર આવી ગયો. તો ચાલો વક્રને આપણે ઉકેલી નાખીએ. જો વક્રના કોઈ પણ બિંદુ x, y આગળ સ્પર્શકનો ધાર એ આ બિંદુના x યામ અને x તથા y યામના ગુણાકારના સરવાળા બરાબર હોય તો બિંદુ 0, 1 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. ચાલો તો શોધીએ વક્રનું સમીકરણ. અહીંયા પહેલા તો સમીકરણ બનાવવું પડશે, વિકલ સમીકરણ. વિકલ સમીકરણ બનાવવા માટે કીધું છે કે સ્પર્શકનો ધાર કેટલો છે, x યામ અને x તથા y યામના ગુણાકારના સરવાળા બરાબર. સૌથી પહેલા તો એક વાક્ય લખી જ નાખવાનું કે x, y આગળ કોનો ધાર, સ્પર્શકનો ધાર બરાબર. સૂત્ર શું છે, dy/dx. હવે ધ્રુવી ચાલ સમીકરણ બનાવી આપ. આ ધાર કેટલો છે, dy/dx બરાબર કેટલો છે, x યામ એટલે કે આ x તથા y યામનો ગુણાકાર એટલે x અને y નો ગુણાકાર xy, x યામ અને આ ગુણાકાર xy ના સરવાળા બરાબર. આ બેવના સરવાળા બરાબર. x યામ છે x, પછી x ને y યામનો ગુણાકાર એટલે xy, અને આ ગુણાકાર કર્યા પછી આ બેવના જે બી સરવાળો થાય તેના બરાબર. સમજ પડી ગઈ? કયું વિકલ્પ સમીકરણ બની ગયું? તો સુરેખ બની ગયું ને. dy/dx પછી y વાળું પદ હોવું જોઈએ ને. તો આ xy ને ડાબી સાઈડ લઈ આવીએ ને. dy/dx પ્લસ xy ને ડાબી સાઈડ લાવો માઇનસ xy બરાબર x. હવે સુરેખનું સ્વરૂપ ગોઠવાઈ ગયું એમ તમને ખબર પડી ગઈ ને કે હજી મેં સમજાવું તમને કેવી રીતના ગોઠવાયું? ખ્યાલ આવી ગયો છે ને? ચલો એના ભાઈ p નથી ખબર આને, તું બોલ p. વેરી ગુડ. q x, એના પછી શોધવાનું if. કોસ if નું સૂત્ર નથી ખબર, છોડ. e રેઝ ટુ ઇન્ટિગ્રેશન માં p dx. p ની કિંમત માઇનસ x dx, માઇનસ x નું સંકલન માઇનસ x²/2. ચાલો હવે ઉકેલનું સૂત્ર, વિકલ સમીકરણનો ઉકેલ. ચાલો કુલ સૂત્ર y ઇન્ટુ if બરાબર ઇન્ટિગ્રેશન q ઇન્ટુ if dx. if e રેઝ ટુ માઇનસ x²/2 ઇન્ટિગ્રેશનમાં q x if e રેઝ ટુ માઇનસ x²/2 ઇન્ટુ dx. જમણી સાઈડનું સંકલન ફટાફટ વિચારી લો ભૈયારા. ચાલો વિચારો સંકલન. બોલ કુશ. ખાલી તું 5 મિનિટ વહેલો આવ્યો હતો તો તને બધું ખ્યાલ આવી જતે. ખંડસહ સંકલન, સાચી વાત છે. ખંડસહ સંકલન થઈ શકે છે પરંતુ નહીં કરવાના. ભાઈ ઈ ના માથા પર જુઓ કેટલી ઘાટ લખેલી છે, માઇનસ x²/2 છે, જે આપણને પસંદ નથી. મેં તમને શરૂઆતથી કેમ છું કે ઘાટ હંમેશા સુરેખ હોવી જ જોઈએ. એનો મતલબ કે ઈના ઘાટમાં જે દેખાય છે તે આદેશ હોઈ શકે છે, અને એ આદેશનું વિકલન જોવા રહ્યું x² નું વિકલન x થાય ને, તો બસ આદેશ લેવો. જમણી સાઈડ આપણે આદેશ લઈએ છીએ. ધારો કે આ જે ઘાટમાં માઇનસ x²/2 છે તેના બરાબર t. વિકલન બોલો, માઇનસ x² નું વિકલન બરાબર છે માઇનસ 2x, બે ઉડી જાય એટલે રહી ગયું માઇનસ x dx બરાબર dt. કુશ માઇનસ ને સામે લઈ જા, બોલ x dx બરાબર માઇનસ dt. માટે y ઇન્ટુ e રેઝ ટુ માઇનસ x²/2 બરાબર t ધારેલું છે ને, તે અહીંયા મૂકતા નહીં, કેમ કે જમણી સાઈડ આદેશ લીધો છે, ડાબી સાઈડ જેમ છે તેમ જ રવા દેજો. હવે અહીંયા ઈ ની ઘાટમાં અહીંયા અને તમે શું ધારેલું હતું, t. x dx જે વધ્યો તેના બરાબર શું આવ્યો, માઇનસ dt. e રેઝ ટુ t નું સંકલન, e રેઝ ટુ t પોતે જ માઇનસ ને બાર, e રેઝ ટુ t પોતે પ્લસ c. અને એક વસ્તુ ભૂલતા નહીં, t ની કિંમત મૂકવાનું. ક્રિસ t ની કિંમત માઇનસ x²/2 પ્લસ c બરાબર. ચાલો એક કામ કરો, આમાં આપણે ભાગી નાખીએ e રેઝ ટુ માઇનસ x²/2 વડે, y ને કરતા બનાવી દઉં તો y બરાબર આને તમે ભાગો તો અહીંયા માઇનસ 1 રહે, અને તમે આ c ને આના વડે ભાગો તો આ પ્લસ થઈ જશે, એટલે c ઇન્ટુ e રેઝ ટુ પ્લસ x²/2. આને રાખો પરિણામ નંબર 1. કયા બિંદુમાંથી વક્ર પસાર થતો છે ખુશી? 0, 1. વક્ર બિંદુ 0, 1 માંથી પસાર થાય છે.
એનો મતલબ કે 0 1 આનું સમાધાન કરે. મૂકી દેવો કિંમત. y ની જગ્યાએ 1, x ની જગ્યાએ 0 મૂકીએ તો e ની 0 ઘાત બરાબર છે. e ની 0 ઘાત કેટલી થાય? 1. 1 ઇન્ટુ c એટલે c ને હવે -1. -1 ને આ સાઈડ એટલે c બરાબર 2. અને મૂકી દેવો પરિણામ 1 માં y બરાબર c e રેઝ ટુ x²/2. c ની કિંમત તો મૂકી જ નહીં. c ની કિંમત કેટલી આવી? 2 e રેઝ ટુ x²/2 -1. જે માંગેલ કયો ઉકેલ છે? વક્રનું સમીકરણ છે. આવી ગયો જવાબ. જે માંગેલ વક્રનું સમીકરણ છે. સમજ પડી બધાને? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. ચાલો હવે સ્વાધ્યાય ચાલુ થાય છે. સ્વાધ્યાય ચાલુ કરવા પહેલા આપણે ખાલી 1-2 મિનિટનો બ્રેક લેશું. ચાલો સ્વાધ્યાયની શરૂઆત કરી દઈએ. સ્વાધ્યાય 9.5 લગભગ 18 દાખલા છે. તેમાં 2 MCQ એટલે 16 દાખલા લગભગ છે. 16 કે 17 દાખલા છે. પટાઈ દઈએ બધા. ચાલો પહેલો દાખલો. નહીં પહેલો આપણે કરીશું. તો આ સમીકરણમાં આપણે પહેલા વિયોજન કરી નાખ્યા. થઈ જશે ને વિયોજન? ના, નહીં થાય. પરંતુ આ દાખલો કયો દાખલો છે? સમપરિમાણ નથી. એનો મતલબ બાકી રહ્યું સુરેખ. સુરેખ તો છે ને dy/dx પછી y આ બે વસ્તુ આવી ગઈ પછી જોઈ લેવાનું. બાકી બધા x હોવો જોઈએ તો છે. ચલો p બરાબર 2, q બરાબર sin x, if બરાબર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. જયેશ p 2 નું સંકલન 2x. ચલો વિકલ સમીકરણનો ઉકેલ. ઉકેલનું સૂત્ર બોલવાનું. yif બરાબર ઇન્ટિગ્રેશન q ઇન્ટુ if ઇન્ટુ dx. નાવ્યા if e રેઝ ટુ 2x q sin x અને if ની કિંમત e રેઝ ટુ 2x. હવે આ સંકલન કેવી રીતના કરો? ખંડસહ સંકલન. અને તમે સમજી ગયા ને કે આ ખંડસહ કેટલી વાર કરવું પડે? 2 વાર. એટલે એને આપણે આઈ નામ આપ્યું. ઉદાહરણમાં કર્યું એમ. જ્યાં આઈ શું છે? ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 2x sin x. ખંડસહ કોઈને બી જેની ઈચ્છા થાય તેને વિકલનમાં લેવાય. તો e રેઝ ટુ 2x ને બાર સંકલનમાં sin x dx માઇનસ ઇન્ટિગ્રેશન dy/dx ઓફ e રેઝ ટુ 2x ઇન્ટુ ઇન્ટિગ્રેશન sin x dx ઇન્ટુ dx. માટે i બરાબર sin x નું સંકલન માઇનસ cos x. ચાલે વગર કામની બકબક નહીં કરે. e રેઝ ટુ 2x નું વિકલન 2e રેઝ ટુ 2x અને sin x નું સંકલન માઇનસ cos x ઇન્ટુ dx. i બરાબર માઇનસ e રેઝ ટુ 2x cos x માઇનસ માઇનસ પ્લસ 2 છે અચર અને બાકીનું વધ્યું તેનું ખંડસહ e રેઝ ટુ 2x ઇન્ટુ ઇન્ટિગ્રેશન cos x dx માઇનસ ઇન્ટિગ્રેશન dy/dx ઓફ e રેઝ ટુ 2x ઇન્ટિગ્રેશન cos x dx ઇન્ટુ dx. i બરાબર e રેઝ ટુ માઇનસ 2x cos x પ્લસ 2 ટાઈમ cos x નું સંકલન sin x e રેઝ ટુ 2x નું વિકલન 2e રેઝ ટુ 2x cos x નું સંકલન sin x dx. ચાલો હવે શું કરીએ? હવે i બરાબર આ કાઉન્સ ખોલીએ એટલે e રેઝ ટુ 2x. અહીંયા માઇનસ ક્યાંથી આવી ગયા? માઇનસ અગારી હતો એમ ને? ચલો e રેઝ ટુ 2x કોમન કાઉન્સમાં 2 sin x માઇનસ cos x. હવે જોજો 2 દુ 4 કેવા? -4. અને આજે વધેલું દેખાય છે ને e રેઝ ટુ 2x sin x તે આવી ગયું i. 4i આ સાઈડ કરું 5i અને 5 ને લઈ આવો છેદમાં. c આપણે એટલા માટે નહીં લીધો કેમ કે આપણે જે છેલ્લે એક વખત c જોઈએ તે સ્ટાર્ટિંગમાં જ બેહાર દીધલો છે. બાકી અહીંયા c નું સેટિંગ કરવામાં બહુ માથાકૂટ થાય. ચાલો હવે i ની કિંમત 1 માં મૂકી દઉં.
પરિણામ 1 પરથી રીનવ y e રેસ ટુ 2x બરાબર i ની કિંમત આવી ગઈ છે e રેસ ટુ 2x બાય 5 ઇન્ટુ 2 sin x માઇનસ cos x પ્લસ c. ખ્યાલ આવી જશે બધાને? જે માંગેલ કયો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. અને એ લોકો e રેસ ટુ 2x ને ભાગી નાખ્યો છે, y ને કરતા બનાવ્યો છે. અને જો બોર્ડની પરીક્ષામાં સંકલન 1 માર્કમાં પૂછાયું તો ભૂલતા નહીં ભાઈ, શોર્ટકટ સૂત્ર હે ને, e રેસ ટુ 2x પછી 2 નો વર્ગ ને 1 નો વર્ગ નો સરવાળો એટલે 5 આવી ગયો નીચે 5. પછી sin x છે તો પહેલા sin x પછી માઇનસ cos x, પહેલા બગડો ને પછી એકરો આવી ગયું. ચલો એના પછી આને હોમવર્કમાં આપીશ. આ પણ હોમવર્કમાં હું કહી તું યસ આ ઈઝી છે. ચાલો ચોથો દાખલો આપણે અહીંયા જ કરીશું. તો આ સમીકરણ હવે જોઈને ઓળખાણ થઈ ગઈ ને સુરેખ એમ? કે પછી તું હજી વિયોજનનું વિચારે છે? પણ તને ખબર કે જ ના પડી આ સુરેખ છે? તું તો 5 મિનિટ મોડો આવેલો. હે પાછા કે સરારી આ સુરેખ છે તો મેં ક્યારનું કહી દીધું એટલે તને ખબર પડી. પણ ખબર કે જ ના પડી? એ ખબર પડી તને? જા હવે કે જ ના ખબર પડી? વાયની એક ઘાત એમ કે અલા તો સમપરિમાણ નું બોલતો છે. હજી તને સમપરિમાણ ને સુરેખમાં ફરક ખબર છે ને? ખબર છે ને ફરક? ખુશ થઈ ગયો. ચાલો એટલે કેમ રોજ 5 મિનિટ વહેલો આવવાનું કર. ચલો p બરાબર sec x, q બરાબર tan x. ચાલ રીનવ ચાલ એમ. હા e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. p કુશને બોલવા દેજો ભાઈ, sec x નું સંકલન tan x log માનાંકમાં sec x પ્લસ tan x. ઈ ના માથા પર log નીકળી જાય sec x પ્લસ tan x. આપેલ સમીકરણનો ઉકેલ મયંક સૂત્ર yif ઇન્ટિગ્રેશન q ઇન્ટુ if dx. ચલો if જયેશ if sec x પ્લસ tan x, q tan x, if sec x પ્લસ tan x ઇન્ટુ dx. ચલો હવે શું કરશો? છે કોઈની પાસે જમણી સાઈડ સંકલનનો કોઈ રસ્તો? કાઉન્સ ખોલી કરો. sec x ઇન્ટુ tan x પ્લસ tan સ્ક્વેર x. tan સ્ક્વેર x છે ભાઈ, tan સ્ક્વેર x સૂત્ર sec સ્ક્વેર x માઇનસ 1 તો sec x પ્લસ tan x. sec x નું sec x ઇન્ટુ tan x સંકલન રીનવ sec x, sec સ્ક્વેર x નું સંકલન tan x માઇનસ 1 નું સંકલન માઇનસ x પ્લસ c. જે માંગેલ કયો ઉકેલ છે? વ્યાપક ઉકેલ. જો આ વખતે y ને કરતા નહીં બનાવ્યો, ક્યાંથી બનાવે? કેટલું મોટું છે. નેક્સ્ટ પાંચમો દાખલો. ચાલો સુરેખ વિકલ સમીકરણ p બરાબર 1 ને q બરાબર tan x એવું નહીં બોલી દેતા. cos સ્ક્વેર x વડે પહેલા ભાગવું પડે. સ્ટાર્ટિંગમાં ફરજિયાત dy બાય dx હોવો જોઈએ. તું જરાક ધ્યાન આપ્યા કર તને ઓટોમેટિક ખબર પડવા માંડે, ભલે તું 5 મિનિટ મોડો આવ્યો. y ના છેદમાં cos સ્ક્વેર x એટલે sec સ્ક્વેર x ઇન્ટુ y. tan x ના છેદમાં cos સ્ક્વેર x એટલે tan x ઇન્ટુ sec સ્ક્વેર x. હવે જો આ પ્યોર સુરેખ વિકલ સમીકરણ બની ગયું છે. ચલ કહી શકશે કુશ p, આ p ને આ q. p sec સ્ક્વેર x, q યસ tan x ઇન્ટુ sec સ્ક્વેર x. if સૂત્ર મોરે કરા સૂત્ર ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. p ની કિંમત sec સ્ક્વેર x. રીનવ આવડતું હોય તો બોલ sec સ્ક્વેર x નું સંકલન. હે હું બોલતો હતો? નહીં નહીં ભૈયારાગીરી નહીં. આપેલ વિકલ સમીકરણનો ઉકેલ ચલો નહીં નહીં રંગા
ઇન્ટિગ્રેશન ક્યુ ઇન્ટુ આઈએફ ડીએક્સ. રીનુ કુમાર આઈએફ e raised to 10x q 10x into sec square x if e raised to 10x. ચાલો હવે વારો આવ્યો છે નિહારનો. ચાલ નિહાર સંકલન. અમુક નમૂના શું કરે ખબર સર બેઉ બાથી e raised to 10x કેન્સલ. આવી નમૂનાગીરી નહીં કરતા હે ને. ચાલો હા વિચારો આ સંકલન કેવી રીતના કરશો. ઈના માથા પર ઘટ જોવો શું છે ઘટમાં અને આવી ઘાટ આપણને પસંદ નથી. આવી ઘાટ એ શું કહેવાય આદેશ કહેવાય. તો 10x નું વિકલન કા છે આર્યો sec square x લઈ લો આદેશ 10x બરાબર t. નાવ્યા 10x નું વિકલન sec square x dx બરાબર dt. આવી જાઓ y e raised to 10x બરાબર ઇન્ટિગ્રેશન. ચાલો ભાઈ અહીંયા ઈ ના માથા પર t પહેલા તો 10x ની કિંમત મૂકી દઉં 10x બરાબર t ઈ ના માથા પર t ઇન્ટુ t ને વધ્યું sec square x dx જેના બરાબર શું આવી ગયું છે dt. આ સંકલન કઈ રીતના કરો ખંડસહ સંકલન અથવા સૂત્ર e raised to x into f of x plus f dash of x વાળું સૂત્રનું સેટિંગ e raised to t કાઉન્સમાં t જે લખ્યું તેનું બાજુમાં વિકલન t નું વિકલન 1 એકને ઉમેરો તો બાદ કરો જેને બાદ કર્યું તેનું હો વિકલન અહીં હોવું જોઈએ છે જ. -1 નું વિકલન 0 છે જ. પાટિયું બેહારાઈ ગયું નાવ્યા જોયું તું આ પાટિયું બેહાર્યું તે આનું વિકલન બાજુમાં તૈયાર તો વિકલન કરી નાખવાનું જે વધ્યું તે જવાબ e raised to t into t minus 1 plus c કિંમત મૂકી દેવાની. ચાલ કુશ t ની કિંમત કેટલી છે 10x t ની કિંમત કેટલી છે 10x minus 1 plus c જે માંગેલ કયો ઉકેલ છે વ્યાપક ઉકેલ છે y ને કરતા બનાવેલો છે. ચાલો નેક્સ્ટ દાખલો હોમવર્ક. હા ચલો આ દાખલો આપણે કરીશું. જયેશ કુમાર યસ x log x વડે ભાગી નાખવું પડે. તો ધ્યાન આપ્યું એક વસ્તુમાં દર વખત આપણે dy બાય dx ને અહીંયા કરતા નહીં પણ dy બાય dx સ્ટાર્ટિંગમાં લાવીએ છીએ અને એના માટે જે બી આગળ હોય તેના વડે શું કરી નાખીએ ભાગી નાખીએ. dy બાય dx બરાબર ચાલ બોલતો જા કવુસ અને ભાગ x log x વડે 1 બાય x log x ઇન્ટુ y આને ભાગને x log x વડે ભાગે તો log ઉડી ગયો ને x નીચે જાય એટલે 2 બાય x સ્ક્વેર બની ગયું ને સુરેખનું પ્રમાણિત સ્વરૂપ. નિહાર જોયું તું એ નિહાર તું કેમ કઈ પોઝિશનમાં બેઠો છે હરકો બેસી જા ભૈયાના પોઝિશનમાં નહીં બેસવાનું ભાઈ બહાર નજર ગયા કરે. p p 1 બાય x log x q 2 બાય x સ્ક્વેર. વેરી ગુડ કુશ જોયું તમે 5 મિનિટ મોડું આવવાથી કોઈ દિવસ કઈ ફરક નહીં પડે. આપેલ if e raised to integration p dx p 1 બાય x log x. હવે આ સંકલન બોલી દેજો. log x નું વિકલન 1 upon x અંશમાં છે છેદનું વિકલન અંશમાં છેદને લાગે log એટલે log ને લાગે log બરાબર. અહીંયા માનાંક ભલે પાડી દીધું પણ ઈ ને log નીકળી જાય એટલે માનાંક log x નહીં લખતા ખાલી log x માનાંક નહીં લખવાનું if ના જવાબમાં. શું કઈ બનવાનો એક સહારો છે કઈ સમજ નહીં પડે શું કહેવા માંગે છે પણ અચાનક આ બધી વાતમાં કેમ આવી ગયા શું થતું શું છે તને ભાઈ તું તારી મેરે તારી ભૈયારાગીરી તારી પાસે રાખ ભાઈ બધાને ધ્યાન આપવા દે ને મને ડિસ્ટર્બ નહીં કર. ગરમ થઈ ગયેલો છે આ ક્યારનો કે પહેલી વખત એક દાખલા મેં જવાબ આપ્યો ને તેમાં તો ડિસ્ટર્બ કરી દીધો. ચાલો આપેલ સમીકરણનો ઉકેલ કેટલો ફોર્મમાં હતો બિચારાનો બધો પાવર ઉતરી ગયો. y into if integration q into if dx if log x q 2 by x square if log x into dx कुछ चिंता नहीं कर. चलो जमनी साइड संकलन log x નું વિકલન 1 upon x છે ને
નથી, 1/x² છે. બાકી આદેશ લઈ લેતે. એટલે અહીંયા હવે એક જ રસ્તો બાકી રહે અને એ છે કયું સંકલન? ખંડસહ સંકલન. વેરી ગુડ, આવી ગયો પાછો ફોર્મમાં. y log x બે અચર છે, કોને વિકલનમાં લેહો? 1/x² ને વિકલનમાં ને log x ને લઈ લઈએ. 1/x² ને વિકલનમાં ને log x ને સંકલનમાં. હું log x નું સંકલન કરવાનું હતું. log x ને વિકલનમાં ને 1/x² ને સંકલનમાં. 1/x² એટલે x ની -2 ઘાત માઇનસ ઇન્ટિગ્રેશન d/dx ઓફ log x અને ઇન્ટિગ્રેશન માં x⁻² ઇન્ટુ dx અને પેલો કાઉન્સ પૂરો. રીનવ વાત નહીં કર દીકરા. x ની -2 ઘાત નું સંકલન એક ઉમેરવાનું એટલે x ની -1 ઘાત ના છેદમાં -1 એટલે કે છેદમાં -1. સમજ પડી? x ઇન્વર્સ ને નીચે લાવ્યા માઇનસ log x નું વિકલન 1/x. x ની -2 ઘાત નું સંકલન x ની -1 છેદમાં -x. સમજ પડે ને? y log x બરાબર કાઉન્સ ખોલી કાઢ્યા તો આ -2/x log x માઇનસ માઇનસ પ્લસ આ 2 1/x² સંકલન x ની -2 ઘાત નું સંકલન x ની -1 છેદમાં -1 પ્લસ c y બરાબર log x -2/x log x માઇનસ 2 ના છેદમાં x પ્લસ c. log x વડે એ લોકો આ જવાબને ભાગેલો છે, નથી ભાગ્યો. બરાબર? અહીંયા કે મારા આ શું કરેલું છે? -2/x કોમન કાઢલો છે. ચાલો છોડો એને. આવી ગયો જવાબ. ખ્યાલ આવશે બધાને? જે માંગેલ વ્યાપક ઉકેલ છે. કોણ? નેક્સ્ટ પ્રશ્ન 8. ચાલો કોષ શું કરે આમાં? ચલો કરી નાખજો. એના પછી 9મો દાખલો. નહીં, હું કરાવીશ. ये मेरा शिकार है. ચાલો કોસ p બરાબર વેરી ગુડ. કેટલા વડે? x વડે. x વડે ભાગી નાખીએ તો dy/dx. હે ભાઈ x 1/x કેમ બોલે છે? અહીંયા બોલ હવે y/x. x ને x વડે ભાગીએ તો 1 અને x વડે ભાગીએ તો x કેન્સલ એટલે y cot x. ભાઈ હજી સેટિંગ કરો. dy/dx પછી y વાળું પદ જ હોવું જોઈએ જે હર્યું y/x અને બરાબરની પેલી સાઈડ બધા x વાળા પદ. આ નહીં ગોઠવાય. ઉભા રહ્યો. આ બે માંથી y કોમન કરી તો ગોઠવાઈ જશે. આ બે માંથી y કોમન કરી લઉં તો કાઉન્સમાં 1/x પ્લસ cot x અને -1 પેલી સાઈડ લઈ જાવ તો હવે ગોઠવાઈ ગયું. p ને જલ્દી p q if કોણ બોલ્યું? x if e⁻∫ p dx p 1/x પ્લસ cot x. આ cot x નું સંકલન લગભગ આજે ત્રીજી વાર આવ્યું. 1/x નું સંકલન log x. cot x નું સંકલન રીનવ કોસ બેવને જ નહીં આવડે. log માનાંક sin x માનાંક આપી દઈએ. log નો સરવાળો log માં ગુણાકાર x sin x. ઈ ના માથા પર log છે એટલે ઈ ને log નીકળી જાય. માનાંક x sin x માનાંક નહીં પાડતા એમ જ રહેવા દો. ચાલો આપેલ સમીકરણનો ઉકેલ. સૂત્ર y into if ઇન્ટિગ્રેશન q into if dx. જયેશ if ની કિંમત x sin x q 1 if x sin x into dx. યસ x sin x નું સંકલન કરવું પડશે. કયું? ખંડસહ. xy sin x x ને બાર સંકલન sin x dx માઇનસ ઇન્ટિગ્રેશન d/dx ઓફ x ઇન્ટિગ્રેશન sin x dx into dx. xy sin x માઇનસ x sin x નું સંકલન x નું વિકલન 1 sin x નું સંકલન માઇનસ cos x dx. ગેંડા જેવો અવાજ આ કોનો આવી રહ્યો છે?
માઇનસ એક્સ કોસ એક્સ, માઇનસ માઇનસ પ્લસ કોસ એક્સ નું સંકલન સાઇન એક્સ પ્લસ સી, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. y ને કરતા બનાવ્યો એક્સ સાઇન એક્સ વડે ભાગીને, ખ્યાલ આવશે? જે માંગેલ વ્યાપક ઉકેલ છે. આગળ વધીએ. પ્રશ્ન 10. યસ, અહીંયા કરીશું. ચાલો, શું કરીએ આમાં? કોણ છે ખંડર સર? રઘુ? ચાલો, હા, શું કરો? એક્સ પ્લસ વાય ને છેદમાં લઈ જાઓ તો બની જાય કે સુરેખ 1 ઓફ dx બાય dy. તો dy બાય dx ને પેલી સાઈડ લઈ જાઓ. dx બાય dy બરાબર એક્સ પ્લસ વાય. સમજ પડી? પેટર્ન નંબર 2, dx બાય dy પછી હોવું જોઈએ કયું પદ? x વાળું. x ને ડાબી સાઈડ લાવો, સામે y. p1 x નો સહગુણક -1, q1 સામે વાળું y, if e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p1 dy. મયંક p1 -1, -1 નું y ને સાપેક્ષે સંકલન -y. આપેલ વિકલ સમીકરણનો ઉકેલ. આ વખતે સૂત્ર બોલશે ઋણ. બોલ ઋણ સૂત્ર. y ઇન્ટુ if, ખોટું, x ઇન્ટુ if ઇન્ટિગ્રેશન q1 ઇન્ટુ if ઇન્ટુ dy. શું ઈ કરતો છે? જવાય હોય તો x આવી જાય. પેટર્ન નંબર 2, જ્યાં p છે ત્યાં p1, q છે ત્યાં q1, જ્યાં કુશ છે ત્યાં ઋણ if e રેઝ ટુ y -y, q1 કાં ગયો q1 y ને if e રેઝ ટુ -y ઇન્ટુ dy. આ સંકલન કોઈ કહી શકશે? ખંડસહ, બરાબર. તો y ને બાર લઈ લે, y બાર ઇન્ટિગ્રેશન e રેઝ ટુ -y dy માઇનસ d બાય dy ઓફ y ઇન્ટિગ્રેશન e રેઝ ટુ -y dy x e રેઝ ટુ -y, e રેઝ ટુ -y નું સંકલન e રેઝ ટુ -y ના છેદમાં -1, y નું વિકલન 1, e રેઝ ટુ -y નું સંકલન e રેઝ ટુ -y ના છેદમાં -1 ઇન્ટુ dy. x e રેઝ ટુ -y બરાબર -y e રેઝ ટુ -y, માઇનસ માઇનસ પ્લસ e રેઝ ટુ -y નું સંકલન e રેઝ ટુ -y ના છેદમાં -1 પ્લસ c. x e રેઝ ટુ -y બરાબર -y e રેઝ ટુ -y માઇનસ e રેઝ ટુ -y પ્લસ c. એ લોકો x ને કરતા બનાવેલો છે, જે બનાવેલો છે આ સી. ઓકે, આને ત્યાં લઈને પછી એમ લઈ આવ્યા, એટલે y ને કરતા બનાવીને પેલી સાઈડના બે જણ આ સાઈડ આવ્યા, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. ખ્યાલ આવી જશે બધાને? ચાલો, એના પછી 11મો ક્યાં ગયો? 11મો છાપેલો નથી તો કઈ નહીં, એ હોમવર્કમાં. હા, એમ બે હોમવર્કમાં છે. પ્રશ્ન 11 હોમવર્કમાં ભૂલતા નહીં, તમારી ચોપડીમાંથી જા ખોટી કરજો. એના પછી 12મો હોમવર્ક. આ 12મા દાખલામાં સમજી જજો, dx બાય dy. આ y નીચે લાવીને છેદ વિભાજન, તો dx બાય dy ગોઠવાશે, હે ને રઘુનંદન? ચલો, એના પછી 13મો દાખલો. વિશિષ્ટ ઉકેલાના દાખલા આવી ગયા. વ્યાપકના પૂરા થયા અને હવે ચાલુ થાય છે કયા દાખલા? વિશિષ્ટ ઉકેલના દાખલા. બરાબર છે ને આવ્યા? તો હોમવર્ક આ 13મો તમને હોમવર્કમાં આપવામાં આવે છે, કેમ કે ઈઝી છે. 14મો, ચાલો નહીં કરવાનો હોમવર્ક, કેમ કે આપણને ઈઝી છે. પણ 15મો હોમવર્કમાં નથી આપવાના. કરીએ આપણે આ દાખલો, હું કરાવીશ તમને. નહીં નહીં રઘુ, બસ હવે એટલું બધું હોમવર્ક નહીં હોય, બસ કર. ચાલો, સુરેખ છે કે નહીં તારું? તને શું લાગે? ઓકે, કઈ રીતના લાગ્યું? ઘાત જોઈ પડે. ઘાત જોવાની વાત કરે હજી હોય ભાઈ, સમપરિમાણમાં ઘાત જોવાની હોય, પેટર્ન જોવાની. કુશ પેટર્ન જો dy બાય dx પછી y વાળું પડે, એના પછી y ને y સાથે જે બી હોય તે xm x ને સામે x. હા, ચાલો p બોલો. p યસ જયેશ -3 cot x q
sin 2x. ચલો ધ્રુવી IF. ચલ ખુશી P. -3 અચર કોટેક્સ નું સંકલન આવી ગયું પાંચમી વાર. -3 ઘાટમાં જાય ઈ ને log નીકળી જાય. sin x ની -3 ઘાત 1/sin ક્યુબ x. જોયું કોને નિયમ જ પડી સૂત્ર 1/sin એટલે cosec ક્યુબ x. પાકી સમજ પડી ને મેં 2 સ્ટેપ બચાવ્યા. ચાલો એ હે હે હું કરતો હે ભગવાન. અને ભૈયારાનું ગેટ શું છે? ભૈયારા હું મેં નહીં. યસ ને મ્યુઝિક કમ્પોઝર. ઓકે. હા ભૈયારામાં હિરોઈન તો ભૈયા જ જોઈએ ને. આપેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ. એ ખુશ કઈ નહીં ચાલ મોકો મળતો છે ને છોડતો નહીં. y into if इंटीग्रेशन q into if dx. चलो if cosec क्यूब x q q q भैया रा q sin 2x into cosec क्यूब x dx. चलो सादुरूप जमनी साइड नो सादुरूप फटाफट આપી દઉં ને. y cosec क्यूब x ભાઈ ખંડસહ કેમ કા બે જુદા જુદા પ્રકારના વિધેય છે. sin 2x નું સૂત્ર મૂકો પહેલા 2 sin x cos x ને cosec क्यूब x 1 sin क्यूब x. એક વખત sin x ઉડી જાય એટલે નીચે sin સ્ક્વેર થઈ જાય. y cosec क्यूब x બરાબર બે અચર sin cos x ના છેદમાં sin સ્ક્વેર x cosec x into cot x. સૂત્ર cosec x into cot x નું સંકલન માઇનસ cosec x પ્લસ c. વિશિષ્ટ ઉકેલ છે. રીના બોલવા માંડ ફટાફટ. જ્યારે x બરાબર π/2 ત્યારે y બરાબર 2. એન આવ્યા ચલો કિંમત મૂકી દેવ. cosec π/2 sin π/2 1 તો cosec π/2 બી 1. 1 નો ઘન 1 ને y ની જગ્યાએ 2. cosec π/2 1 c કેટલા આવ્યા ધ્રુવી 4. પરિણામ 1 માં મૂકી દેવ. y cosec ક્યુબ x બરાબર -2 cosec x પ્લસ 4 જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે. આવ્યો કે જવાબ વિશિષ્ટ. એ તો cosec ક્યુબ x વડે ભાગી નાખે એટલે આવી જાય. આ sin સ્ક્વેર થઈ ગયું તા અને પેલો sin ક્યુબ અહીંયા બરાબર છે. આવી ગયો જવાબ. ચાલો નેક્સ્ટ હોમવર્ક. સત્તરમો એક વકરવાળો તમને આપ્યો તો એક હું કરાવીશ બરાબર. ચલો હું કહી તું આવતા અઠવાડિયે હે આજે રવિવાર છે હવે કા જર્નલ હજી તો બહુ વાર છે પ્રેક્ટિકલ એક્ઝામ ને. હા કઈ નહીં ભાઈ જો કરી થતું હોય એટલું કરી નાખવાનું. કોશિશ પૂરેપૂરી કરી. આવતા અઠવાડિયે નહીં સર એક ની 2 દિવસ એમ કહેવાનું હોય. 2 થી વધારે દિવસ નહીં. હે યસ નાઇસ વેરી ગુડ. તારી જર્નલ ચેક નહીં કરવાના કઈ ખુશીમાં તો પછી ચાલો ધ્યાન આપજો ફટાફટ. ચાલો હવે 2-3 દાખલા બાકી. આ સ્વાધ્યાય પટવાનું પછી પરીક્ષા ખવાય તો આલોકથી. જે વક્રના કોઈ પણ બિંદુના યામનો સરવાળો તે બિંદુ આગળ સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતા 5 વધુ હોય તો બિંદુ 0, 2 માંથી પસાર થતા વક્રનું સમીકરણ. ભાઈ વક્રના સમીકરણમાં આવું જ આવે ઢાળ ને ઢાળ. પહેલું વાક્ય લખી નાખવાનું કે ધારો બિંદુ આ વખતે xy નથી લખ્યું ને કઈ નહીં xy વ્યાપક જ ધરવાનું. બિંદુ xy આગળ
સ્પર્શકનો ધાર જે બોલવા માંગે છે કુશ. બોલ દે, બોલ. ખોટું. ડીવાય બાય ડીએક્સ. ચાલો એના પછી કોઈ પણ બિંદુના યામનો સરવાળો એટલે યામનો સરવાળો તે બિંદુ આગળના સ્પર્શકના ઢાળ કરતા 5 વધારે. ચાલો સમીકરણ બનાવો. યામનો સરવાળો x વત્તા y, આ સરવાળો કેટલો છે? ઢાળ કરતા 5 વધારે છે. 5 કરતા ઢાળ વધારે છે, એમ ને? ઢાળ કરતા 5 વધારે. ડીવાય બાય ડીએક્સ વત્તા 5. હે સારું, ચાલ કઈ નહીં, જે બોલ્યો તે ગોઠવી આપો. સુરેખ બન્યું ને? ડીવાય બાય ડીએક્સ પછી y વાળું પદ માઇનસ વાય ને 5 ને આ સાઈડ x ઓછા 5. ચાલો નેક્સ્ટ સ્ટેપ. p માઇનસ 1 q x ઓછા 5 if e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. p માઇનસ 1 નું સંકલન માઇનસ x આપેલ સમીકરણનો ઉકેલ. યશવંત સૂત્ર yif qif dx. કિંમત મૂકી દે. નિહાર e રેઝ ટુ માઇનસ x q x ઓછા 5 if. જમણી સાઈડ નું સંકલન કોઈ વિચાર્યું હોય તો બરાબર છે ખંડશઃ. ચાલો તો e રેઝ ટુ માઇનસ x ને બહાર લઈ લે, નહીં x ઓછા 5 ને બહાર લઈ લે અને સંકલનમાં 1 મિનિટ. હા ઓકે, થઈ જાય. e રેઝ ટુ માઇનસ x dx માઇનસ ઇન્ટિગ્રેશન d બાય dx ઓફ x ઓછા 5 ઇન્ટિગ્રેશન e રેઝ ટુ માઇનસ x dx ઇન્ટુ dx. y e રેઝ ટુ માઇનસ x બરાબર e રેઝ ટુ માઇનસ x નું સંકલન માઇનસ e રેઝ ટુ માઇનસ x ઇન્ટુ x ઓછા 5. x ઓછા 5 નું વિકલન, x નું વિકલન 1 માઇનસ 5 નું 0. e રેઝ ટુ માઇનસ x નું સંકલન y e રેઝ ટુ માઇનસ x બરાબર માઇનસ e રેઝ ટુ માઇનસ x ઇન્ટુ x ઓછા 5. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને પછી પાછું e રેઝ ટુ માઇનસ x ના સંકલનમાં પાછું માઇનસ આવી જાય એટલે માઇનસ e રેઝ ટુ માઇનસ x પ્લસ. ચાલો આ વખતે e રેઝ ટુ માઇનસ x વડે ભાગી જ નાખીએ કેમ કે બહુ વધારે દેખાય છે. y બરાબર માઇનસ x પ્લસ 5 એટલે 5 માઇનસ x લખી કાઢો. આને ભાગીએ તો માઇનસ 1 ને c ને ભાગીએ તો c e રેઝ ટુ x. આ 5 માંથી 1 જાય તો 4. ભાઈ સાદું રૂપમાં લોચો નહીં મરાવતા હે તમે. કયા બિંદુમાંથી? વક્ર 0 2 માંથી પસાર થાય છે. એ ધ્રુવી x બરાબર ને y બરાબર. y ની કિંમત 2, x ની કિંમત 0. અહીંયા 0 મૂકીએ તો આ c રહે. c કુશ c માઇનસ 2. પરિણામ 1 પરથી y બરાબર 4 માઇનસ x માઇનસ 2 e રેઝ ટુ x. જે માંગેલ કયો ઉકેલ છે? વક્રનું સમીકરણ છે. આવી ગયો જવાબ. શું થયું? વક્રનું સમીકરણ છે. ચલો હવે એમસીક્યુ બાકી રહ્યા. 2 એમસીક્યુ બાકી એટલે આજે આ સ્વાધ્યાય બી પતી ગયું. સંકલ્યકારક અવયવના 2 એમસીક્યુ છે. બે મોસ્ટ આઈએમપી છે ભાઈ. કોઈ બી રકમ આવે બોર્ડની પરીક્ષામાં. સંકલ્યકારક અવયવ IF સૂત્ર પહેલા તો અહીંયા x વડે ભાગવું પડે હે ને, એટલે આ થઈ જશે x ડીવાય બાય ડીએક્સ. એલા યાર x લખાઈ ગયા. માઇનસ y ના છેદમાં x એટલે x ને નીચે y ના છેદમાં x બરાબર આને x વડે ભાગીએ તો 2x. IF સૂત્ર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. p માઇનસ 1/x સંકલન કર્યા રાખો. e રેઝ ટુ માઇનસ log x માઇનસ ને ઘાતમાં લઈ જાઓ. e અને log ને કાઢી નાખો. x ની માઇનસ 1 ઘાત 1/x. આવી ગયો જવાબ. ચાલો આમાં કેટલા વડે ભાગવું પડે? dx બાય dy આવ્યું હે. આ તો y ના છેદમાં 1 માઇનસ y સ્ક્વેર ઇન્ટુ x બરાબર a y ના છેદમાં 1 માઇનસ y સ્ક્વેર. IF જ શોધવાનો છે આમાં બી. e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p1 dy p1 y ના છેદમાં 1 માઇનસ y સ્ક્વેર. ચાલો સંકલન બોલો. છેદનું વિકલન અંશમાં માઇનસ 2 વડે ગુણવા ભાગવાનું. e રેઝ ટુ માઇનસ 1/2 છેદને લાગે log. log e ના માથા પર log આવ્યો માઇનસ 1/2 ને ઘાતમાં ને e ને log કરી નાખો એટલે 1 માઇનસ y સ્ક્વેર ની માઇનસ 1/2 ઘાત. ઋણ ઘાત છે એટલે છેદમાં જાય. 1/2 ઘાત છે એટલે વર્ગમૂળ. કયો ઓપ્શન?
ડી. આવી ગયો જવાબ. પતી ગયું સ્વાધ્યાય. અને આની સાથે આ લેક્ચર પૂરો થાય છે. આખો ટોપિક પતી ગયો, સુરેખ વિકલ્પ સમીકરણ. હવે પ્રક્રિયા ચાલુ થશે નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ તો નહીં પણ 2 લેક્ચર લાગશે હવે આ ચેપ્ટર પૂરું થતા. બરાબર, ચાલો.